જો તમે અમદાવાદમાં હોવ તો ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ પડશે। ટ્રાફિક વિભાગ હવે લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ છે અને જો આપે નિયમો તોડ્યા તો આપની ખેર નથી। અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું સચોટ પાલન કરાવવા માટે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું નક્કી કરી લીધું છે। સ્માર્ટ સિટીમાં પોલીસે 60 જેટલા ટ્રાફિક મેનેજમેન્ટ કરતા વાહનોમાં ડેશ કેમ લગાવાયા છે। એઆઈથી સજ્જ તમામ કેમેરા તમામ લોકો ઉપર નજર રાખશે અને એટલે જો કોઈ રોંગ સાઈડ, ટ્રિપલ સવારી, હેલ્મેટ વગર કે ચાલુ ગાડી મોબાઈલ જેવા નિયમો તોડ્યા તો તમામ લોકો કેમેરામાં કેદ થઈ જશે। એટલે હવે ટ્રાફિક પોલીસ સ્પષ્ટ રીતે કહેવા માંગે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। વાત છે કે આ ડેશ કેમ લાઈવ વિડીયો રેકોર્ડ કરીને ક્લાઉડ સર્વર ઉપર મોકલી એમાં જે વાયોલેશન થાય છે એમાં 3 ટાઈપના વાયોલેશન હાલમાં આપણે ફિક્સ કર્યા છે। એ ટ્રિપલ રાઇડિંગ, વિધાઉટ હેલ્મેટ અને રોંગ સાઈડ। એ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જે રીતે કોઈ વાયોલેશન કરશે એના ફોટો આપણે અહીંયા ટ્રાફિકના જે કંટ્રોલ રૂમ છે અહીંયા આવશે અને ગાડીનો નંબર પણ આવશે અને ગાડીના નંબરથી એનઆઈસીના સર્વરથી એના ઓનર કોણ છે એની બધી વિગતો આવશે અને એના જ વિગતોથી મેળવીને જે મોબાઈલ નંબર છે એના ઉપર મેસેજ જતો રહેશે કે તમારે હવે આ ફાઇન, હેલ્મેટ વગરના છો તમે કે તમે રોંગ સાઈડમાં ચાલી રહ્યા છો કે ટ્રિપલ રાઇડિંગ છે એનો ફાઇન પણ એ સિસ્ટમથી જ એ લોકોને મેસેજ પહોંચશે। એક વાત ચોક્કસ છે કે ટ્રાફિક સિગ્નલ પર કોઈ પણ પ્રકારની રકઝક કે માથાકૂટ નહીં જોવા મળે। જેવો નિયમનો ભંગ કર્યો કે તુરંત આપના મોબાઈલ નંબર પર જાણ થઈ જશે। રસ્તાઓ પર જો તમે રોંગ સાઈડ ડ્રાઈવ કરશો કે પછી તમારી ઓવર સ્પીડિંગ હશે કે પછી હેલ્મેટ નહીં પહેર્યું હોય તો હવે તમારી ખેર નથી, કારણ કે હવે જે આ ડેશકેમ કેમેરાસ છે એ તમારી ઉપર નજર રાખવાના છે અને આ ડેશકેમ કેમેરાસ જે છે એના કારણે હવે પોલીસ સાથે તમારે કોઈ કન્ફ્રન્ટેશન નહીં થાય કે પોલીસ તમારી સાથે કોઈ કન્ફ્રન્ટેશનમાં નહીં આવે। સીધું ચલાન જે છે એ તમારા સરનામે પહોંચી જવાનું છે। પ્રાયોગિક ધોરણે આ જે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો પરંતુ એને ખાસી એવી સફળતા મળી છે અને આ જે આપ ઇન્ટરસેપ્ટર ગાડી જોઈ રહ્યા છો, ઇન્ટરસેપ્ટર ગાડી લગભગ 30 જેટલી ગાડીઓ છે, 32 જેટલી, જેમાં આ જે સિસ્ટમ છે સિસ્ટમ લગાવવામાં આવી છે। સાથે જ સાથે 28 જે પોલીસકર્મી છે ટ્રાફિક પોલીસના એમના ઉપર પણ એમને પાસે પણ આ જે સિસ્ટમ છે સિસ્ટમ આપવામાં આવી છે। એઆઈ બેઝડ આ સિસ્ટમ છે અને આ સિસ્ટમને કારણે સીધી રીતે કોઈ પણ પ્રકારની માથાકૂટ વગર અને કોઈપણ પ્રકારની પેપર વર્કની ચલનની કામગીરી વગર સીધું તમારા ઘરે આ ચલન પહોંચશે। અને સૌથી મહત્ત્વની બાબત અહીંયા એ છે કે ટ્રાફિક મેનેજમેન્ટ અને સાથે જ સાથે અકસ્માતો રોકવા કે પછી ટ્રાફિકને કારણે થતા ગુનાઓને રોકવા માટેનું આ એક સૌથી મોટું જે છે એ પરિબળ સાબિત થવાનું છે। જેમાં ઓવર સ્પીડિંગને કારણે થતા અકસ્માત આપણે હમણાં છેલ્લા કેટલાક દિવસોમાં જોયા છે। હેલ્મેટ ન હોવાને કારણે જ્યારે સ્થિતિ થાય છે અને એના કારણે જ્યારે મૃત્યુ થાય છે તો એ પ્રકારના ગુના જોયા છે। સાથે જ સાથે રોંગ સાઈડ આવતા વાહન ચાલકો જ્યારે અકસ્માત કરે છે તો એ પ્રકારના ગુનાઓ પણ આપણે જોયા છે। ત્યારે એના ઉપર નકેલ કસવાની, અંકુશ લગાવવાની આ કામગીરી અમદાવાદ પોલીસની છે। સ્માર્ટ સિટી અમદાવાદમાં સ્માર્ટ સિટી જે એ ટ્રાફિક પોલીસ છે એ હવે તમને અમદાવાદના રસ્તાઓ પર જોવા મળશે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।